પ્લેન એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકરના ગેરફાયદા સમજાવો. તો ઘણા બધા ગેરફાયદાઓ છે, એમાંથી થોડાક આજે આપણે વાત કરી રહ્યા છે. કારણ કે એક તો આ પ્રકારના સર્કિટ બ્રેકર જે છે એ આર્ક ઓલવવા માટે પૂરતું દબાણ જે ઉત્પન્ન કરે છે એ હંમેશા કરંટની ઉપર આધારિત છે, જેના કારણે તેનો ઉપયોગ મધ્યમ વોલ્ટેજ એટલે કે મીડિયમ વોલ્ટેજ 33 કાં તો 66 કેવી સિસ્ટમ સુધી જ આપણે મર્યાદિત કરેલો છે. આર્ક ઓલવવાની જે અસરકારકતા ઇફેક્ટિવનેસ છે ફોલ્ટ કરંટની તીવ્રતા પર આધાર રાખે છે, માટે ઓછા ફોલ્ટ કરંટ માટે જોઈતું પ્રેશર આ ઉત્પન્ન કરી શકતા નથી, એટલે આર્ક ઓલવવામાં સમય લાગે છે. જો આર્ક એનર્જી વધુ પડતી હોય તો પોટની અંદર અતિશય ગેસ દબાણ બની શકે છે, જેના કારણે કાં તો એ ફાટી શકે છે અથવા તો એને નુકસાન પહોંચી શકે છે. આર્ક એક્સટિંક્શનની જે પ્રક્રિયા છે એટલે કે જે વિક્ષેપણ પ્રક્રિયા છે તેમાં એક્સટર્નલ ફોર્સ બ્લાસ્ટ પ્રકારના ઓઇલ સર્કિટ બ્રેકરની સાપેક્ષે આમાં પ્રક્રિયા થોડી ધીમી છે. હવે આર્ક તીવ્રતાના કારણે ઓઇલનું વિઘટન થવું અને કાર્બન ડિપોઝિશન થવાનું કારણ બને છે, કારણ કે ઓઇલ જે છે એ હાઇડ્રોકાર્બનમાંથી જ બનેલું છે અને જેવું એ ગરમ થશે એટલે કાર્બન પાર્ટિકલ્સ એમાંથી છૂટા પડે છે, એ જમા થાય છે, જેના કારણે સમય જતા ઓઇલના ઇન્સ્યુલેટિંગ ગુણધર્મોની અસરકારકતા ઓછી થાય છે. ઇન્સ્યુલેશન અને કુલિંગની કાર્યક્ષમતા જાળવવા માટે આર્ક એક્સટિંક્શન એટલે કે વિક્ષેપ પછીથી ઓઇલને નિયમિત તપાસ અને બદલવાની જરૂરિયાત રહે છે. ઓઇલ જ્વલનશીલ હોવાના કારણે જો બ્રેકર યોગ્ય રીતે જાળવવામાં ન આવે અથવા તો ઇન્ટરનલ પ્રેશર મર્યાદા કરતા વધી જાય તો આગ લાગવાની અથવા તો વિસ્ફોટ થવાની શક્યતાઓ રહેલી છે. મોડર્ન વેક્યુમ સર્કિટ બ્રેકર અથવા તો SF6 પ્રકારના સર્કિટ બ્રેકર કરતા આ પ્રકારના બ્રેકર વધારે ભારે છે અને વધારે જગ્યા રોકે છે. તો પ્લેન એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકરના આ થોડા ગેરફાયદાઓ છે.